श्री राजेंद्र शुक्ला जी, मेरे बड़े भाई, संगठन के हमारे साथी, भाजपा मध्य प्रदेश के अध्यक्ष श्री वीडी जी, गुजराती समाजનું ભાગદોડ જેમના ખભા પર તમે સૌએ આપી છે એવા શ્રી સંજયભાઈ અને ગુજરાત સરકારના એનઆરજી વિભાગની જવાબદારી સંભાળતા શ્રી હરીશ શુક્લાજી, અહીં ઉપસ્થિત ભોપાલમાં વસતા મારા સૌ ગુજરાતી વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને સૌ મિત્રોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપું છું। आज हम सोमनाथ के द्वार से महाकाल के द्वार पे पहुंचे हैं। आज हम हमारे आदि कवि नरसिंह मेहता की धरती से महाकवि कालिदास की धरती पे आए हैं। खंबा लीडा की गुफा से भीमबेट की गुफा का परिचय करने हम सब यहाँ आए हैं। गुजरात और मध्य प्रदेश को जोड़ने वाला एक महत्वपूर्ण बिंदु है मां नर्मदा। अमरकंटक से मध्य प्रदेश में आने वाली मां रेवा गुजरात को पवित्र करती है। मां रेवा हमारे संपर्क का अटूट सेतु है। इस दोनों राज्यों का एक बहुत ही बड़ा ऊर्जा का केंद्र है। नर्मदा नदी पर बने बांध से दोनों राज्य को बिजली मिलती है। मैं जिस क्षेत्र से आता हूं वह सूरत शहर तापी नदी के किनारे पर बसा है। आपके यहाँ की ताप्ती गुजरात में तापी हो जाती है। ये तापी हमारे सांस्कृतिक संबंध की एक बहुत ही बड़ी पहचान है। मैं मध्य प्रदेश में आप सभी लोग की कर्मभूमि है। आपकी जन्मभूमि और कर्मभूमि ये दोनों में बहुत से गुण एक ही प्रकार के हैं। हमारा व्यवहार, हमारी नीति, रीति, मेहनत करना, ये सब ये दोनों राज्यों में एक जैसा है। आपकी जन्मभूमि भले गुजरात हो, लेकिन कर्मभूमि भी एक धर्म नगरी है। ये आप सबका सौभाग्य है। गुजरात सरकार द्वारा बिन निवासी गुजरातीओ साथे जीवंत संपर्क राखी शकाय ते माटे सदाकाल गुजरातनुं आयोजन करवामां आवे छे। आ कार्यक्रम गुजरातना मुख्यमंत्री श्रीना मार्गदर्शनमां देशना अलग अलग राज्योमां ज्यां आपणा गुजराती बंधुओ रहता होय त्यां कार्यक्रमनुं आपणे आयोजन करीए छीए। आ कार्यक्रम थकी आपणी संस्कृति, रीति रिवाज, आपणा अलग अलग व्यवहारो, साथे साथे आपणुं गुजराती भोजन, साथे साथे आपणा गुजराती भाईओ एक बीजा जोड़े वेपार कई रीते वधारी सके, साथे साथे आप सौ लोको वर्षों पहला जे गाम छोड़ीने आव्या छो ए गामना विकासमां फरी कई रीते सहभागी थई सके, एनी साथे साथे आपणा गाममां नानी मोटी कोई भी मुश्केली होय तो आप लोको नॉन रेसिडेंशियल गुजराती विभाग जोड़े डायरेक्ट संपर्क में रहीने नानी मोटी तकलीफों दूर करी सके ते माटे आ कार्यक्रमों आयोजन करवामां आवे छे। अने आ कार्यक्रम आ वर्षे आप सौना प्रयासोथी खूब मोटी संख्या में लोको आज आम लागतुं नथी के आपणे भोपालमां छे। मने तो पहेला अंदर आवीने एवुं ज लाग्युं गुजरातमां आव्यो हो। आ तमारो उत्साह, जोश અને આટલી મોટી સંખ્યામાં ગુજરાતીઓ અહીંયા જ્યારે એકઠા થયા છે એ ખૂબ મોટો વિષય છે। આપ સૌ લોકો ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છો। કોઈક 50 વર્ષ પહેલા, કોઈક 70 વર્ષ પહેલા, કોઈક 20 વર્ષ પહેલા ગુજરાતથી ભોપાલમાં આવીને વસ્યું છે, મધ્યપ્રદેશમાં આવીને વસ્યું, પરંતુ તમે ગુજરાતની ઓળખને અહીંયા મોટી બનાવી છે। તમારા વ્યવહારથી, તમારી વાણીથી, તમારા એક શબ્દની જે ઓળખ છે અહીંયા એને ગુજરાતની ઇજ્જત વધારી છે। કારણ કે તમે સૌ લોકોએ અહીંયા આવીને વધુમાં વધુ મહેનત કરી છે અને તમારા પરિવારને મોટી સફળતા પ્રાપ્ત કરાવી છે। તે બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી વતી અને ગુજરાતના સૌ નાગરિકો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે આપ ગુજરાતીઓની વચ્ચે આવવાનો મને આનંદ
અને ખાસ કરીને સન્માન પ્રાપ્ત થયું છે. આપને ભલે ગુજરાતથી દૂર રહીએ છે, પણ તમારા હૃદયમાં ગુજરાતી સ્વભાવ, ગુજરાતી વાણી વ્યવહાર આ બધું જીવંત જોઈને મારા જેવા ગુજરાતીને ખૂબ આનંદ અને ખરેખર ગર્વ થાય છે. આટલા વર્ષો પહેલાં તમે ગુજરાત છોડ્યું, પરંતુ આજે તમારા ચહેરા ઉપર, આંખોમાં, તમારી વાતોમાં એક એક શબ્દોમાં ગુજરાતીપણું છલકાઈ આવે છે. એ આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે. તમારી આવનારી પેઢી એ આપણા વિચારોને સમજી શકે. તમે કયા ગામમાં કઈ રીતે મોટા થયા, તમે કઈ રીતે તમારું જીવન જીવ્યા, તેને સમજી શકે, દેખી શકે, માની શકે. તે માટે રાજ્ય સરકાર દ્વારા સદાકાલ ગુજરાતના માધ્યમથી તમારા બાળકોને, યુવાનોને ગુજરાત દર્શન કરાવવામાં આવે છે. આ વર્ષે બી અનેક યુવાનો મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવ્યા હતા. તે સૌ લોકોને મારે મળવાનું થયું હતું. મુખ્યમંત્રી શ્રી દ્વારા એ લોકો માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી. ગુજરાતના અલગ અલગ સ્થાનો એ લોકોએ વિઝિટ કર્યા અને જે લોકો ગુજરાતના અલગ અલગ સ્થાનો જોઈને આવ્યા હતા તેમને પોતાના દાદા, દાદી, પરદાદાઓ એની વાતો જ્યારે એ લોકો બેઠકની અંદર કરતા હતા એ જોઈને મને ખૂબ આનંદ થયો. અને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આવનારા વર્ષોમાં આ જ પ્રકારે તમારા સૌના દીકરા દીકરીઓને ગુજરાત બતાવવું, માત્ર ગુજરાત બતાવવું એટલું જ નહીં, ગુજરાતની સંસ્કૃતિ એમના જીવનમાં ઉતારી શકાય તે માટે આ પ્રવાસના માધ્યમથી આવનારા દિવસોમાં જે સંખ્યા છે એ વધારવામાં બી આપણે પ્રયાસ કરી રહ્યા છે. ફરી એકવાર હું ગુજરાતી સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. हमारे वीडी भाई साहब आज बता रहे थे कि गुजराती समाज द्वारा भोपाल हो या फिर इंदौर हो, कोरोना जैसा महाकाल हो या मध्य प्रदेश में छोटी मोटी कोई भी तकलीफ आई हो, गुजराती समाज ने हमेशा बहुत ही बड़ा योगदान दिया है. योगदान ये मात्र कोई राशि देने से नहीं होता है. योगदान ये समाज जीवन में साथ खड़े रहने का योगदान ये गुजराती समाज ने दिया है. उसके लिए हमारे भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष ने आप सबका बहुत बहुत आभार माना है. मैं फिर से एक बार मेरे सभी गुजराती भाई बहनों का यहाँ स्वागत करता हूँ और आप सबका दो हाथ जोड़ के वंदन करके बहुत बहुत आभार मानता हूँ. आभार. माननीय मंत्री श्री, आपना प्रोत्साहनपूर्ण शब्दों माटे अमे पण आपनो आभार मानीए छीए. आपके प्रेरणादायक शब्दों ने न सभी को गर्वित किया है, बल्कि गुजरात और प्रवासी समाज के प्रति हमारी भावनाओं को और प्रगाढ़ कर दिया है. आज जब मंचस्थ विशेष अतिथिगण उपस्थित हैं, तब गुजरात की समग्र जनता और गुजरात सरकार की ओर से मैं माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल को नम्र निवेदन करती हूं कि वे माननीय राज्यपाल महोदय श्री मंगूभाई पटेल को स्मृति चिन्ह भेंट करें. सोमनाथ का ये स्मृति चिन्ह आशीर्वाद और अनेक भावनाओं के साथ सुप्रत किया जा रहा है. अब मैं माननीय हर्ष भाई संघवी, गुजरात के गृह राज्य मंत्री श्री से विनंती करूंगी कि वे मध्य प्रदेश के माननीय उप मुख्यमंत्री श्री राजेंद्र शुक्ल को स्मृति चिन्ह भेंट करें. धन्यवाद. अब मैं अनुरोध करती हूं चेयरमैन गुजरात राज्य एनआरजी डिपार्टमेंट श्री हरीश शुक्ला जी को कि वे भारतीय जनता पार्टी के मध्य प्रदेश के अध्यक्ष एवं माननीय सांसद श्री विष्णुदत्त शर्मा को स्मृति चिन्ह प्रदान करें. कीर्ति तोरण का यह स्मृति चिन्ह भेंट किया जा रहा है. धन्यवाद. अब हम आपको एक विशेष प्रस्तुतिकरण दिखाने जा रहे हैं. एक शॉर्ट फिल्म जो गुजरात सरकार और गुजरात बिन निवासी प्रतिष्ठान द्वारा तैयार की गई है. यह फिल्म न केवल गुजरात की उन्नति और संस्कृति को दर्शाएगी, बल्कि प्रवासी गुजरातियों की असाधारण उपलब्धियों को भी शामिल करेगी. तो आइए इस प्रेरणादायक यात्रा का हिस्सा बनते हैं और फिल्म का आनंद लेते हैं. दिल से गुजराती, गुजराती यानी जिंदा दिली से भरपूर, उद्योग और व्यापार में सदैव अग्रणी,
गरबे की ताल पर मस्ती में झूमने वाला, त्योहारों को अनूठे उत्साह से मनाने वाला, विशिष्ट स्वाद और समृद्ध संस्कृति से सराबोर। गुजरातियों ने अपनी व्यावसायिक कुशलता, रंग बिरंगे त्योहारों, अद्भुत स्वाद और समृद्ध संस्कृति के जरिए गुजरात की पहचान को देश विदेश में जीवंत बनाए रखा है। आज दुनिया के हर कोने में गुजराती बसे हैं और वो न केवल अपनी मेहनत और सूझबूझ से सफलता के शिखर पर पहुंचे हैं, बल्कि लोगों के दिलों में जगह बनाने में भी सफल रहे हैं। देश विदेश में बसे लेकिन दिल से अपनी जड़ों से जुड़े प्रवासी गुजरातियों और गुजरात की मिट्टी की महक के बीच एक सशक्त सेतु बन रहा है गुजरात राज्य गैर निवासी गुजराती फाउंडेशन यानी NRGF। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी की दूरदृष्टि और मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के सक्षम मार्गदर्शन में संचालित गुजरात राज्य गैर निवासी गुजराती फाउंडेशन NRGF देश विदेश में बसे गुजरातियों के लिए एक मजबूत सेतु के रूप में कार्य कर रहा है। आज माननीय गृह मंत्री श्री हर्ष भाई संघवी के प्रयासों से NRGF गुजरात दर्शन योजना, गुजरात कार्ड योजना और वतन सेवा योजना जैसी पहल की गई है, जो प्रवासी गुजरातियों को अपनी संस्कृति, परंपराओं और गुजरात की मिट्टी की आत्मीयता से जोड़ने में महत्वपूर्ण भूमिका निभा रही है। देश की आजादी के शिल्पकार महात्मा गांधी, अखंड भारत के निर्माता सरदार वल्लभ भाई पटेल और विदेश में स्वतंत्रता संग्राम की अलख जगाने वाले श्याम जी कृष्ण वर्मा की पावन जन्मभूमि है गुजरात। असीमित संभावनाओं का ये राज्य गुजरात बदलते समय और दुनिया के साथ कदम ताल कर हर क्षेत्र में विकास की राह पर अग्रसर है। दुनिया में एकमात्र एशियाटिक शेर यहीं के गिर वन में गर्व से विचरण करते हैं। धोलावीरा, रानी की बाग और चांपानेर जैसी यूनेस्को वर्ल्ड हेरिटेज साइट्स। गुजरात में 2 ज्योतिर्लिंग सोमनाथ और नागेश्वर, 4 धामों में से एक द्वारका और अंबाजी हैं, जहां एक ही स्थान पर 51 शक्तिपीठों की दिव्य यात्रा का अद्भुत अनुभव मिलता है। आज रण उत्सव और स्टैच्यू ऑफ यूनिटी दुनिया भर के पर्यटकों को अपनी ओर आकर्षित कर रहे हैं। गुजरात प्रवासन क्षेत्र में अग्रसर होने के साथ भारत के औद्योगिक हब के रूप में भी अपनी मजबूत पहचान बना चुका है। गुजरात के जामनगर में विश्व की सबसे बड़ी रिफाइनरी स्थित है। सूरत, जहां दुनिया के 90% हीरो की पॉलिशिंग होती है। अहमदाबाद भारतीय स्टार्टअप इकोसिस्टम के लिए एक नए युग की शुरुआत कर रहा है। इसके अलावा गुजरात ने टेक्सटाइल और केमिकल उद्योग में भी अपनी अलग पहचान बनाई है। यहीं के अमूल के माध्यम से भारत में दूध उत्पादन क्रांति की शुरुआत हुई। गुजरात न केवल एग्रो फूड प्रोसेसिंग में अग्रणी है, बल्कि सौर और पवन ऊर्जा में भी भारत का नंबर 1 राज्य है। कच्छ के खाबड़ा में बन रहा विश्व का सबसे बड़ा सोलर पार्क अक्षय ऊर्जा के क्षेत्र में असीमित संभावनाओं के द्वार खोल रहा है। साथ ही गुजरात ऑर्गेनिक खेती और कृषि निर्यात में भी महत्वपूर्ण भूमिका निभा रहा है। गुजरात ईज ऑफ डूइंग बिजनेस के साथ अब ईज ऑफ लिविंग भी नई ऊंचाई पर है। फिनटेक गिफ्ट सिटी, AI और स्टार्टअप्स के वैश्विक केंद्र के रूप में उभर रहा है। साथ ही गुजरात ग्रीन एनर्जी और इनोवेशन के क्षेत्र में निरंतर नए आयाम स्थापित कर रहा है। गुजरात सिर्फ एक राज्य नहीं, बल्कि ये हर गुजराती के हृदय में बसता है। इसीलिए सही कहा गया है, जहां जहां बसे एक गुजराती, वहां वहां बसे सदा काल गुजरात। इस शॉर्ट फिल्म ने हमें गुजरात की समृद्ध परंपराओं और वहां की सरकार द्वारा किए जा रहे अभूतपूर्व कार्यों की झलक दिखाई है। आइए एक बार फिर से तालियों के साथ इस प्रयास की सराहना करें। धन्यवाद। अब इस अवसर पर हमारे साथ उपस्थित हैं भाजपा मध्य प्रदेश के अध्यक्ष एवं माननीय सांसद श्री विष्णुदत्त शर्मा जी।
मैं उनसे नम्र अनुरोध करती हूं कि वे अपने विचार हमारे संग साझा करें। आइए तालियों के साथ उनका स्वागत करें। बोलिए भारत माता की जय। गुजरात, जय मध्य प्रदेश। आज सदाकाल इस कार्यक्रम में गुजरात के हमारे सभी बंधुओं के इस कार्यक्रम में हमारे बीच उपस्थित मध्य प्रदेश के हमारे लोकप्रिय राज्यपाल कहूँ तो ये कम नहीं है, क्योंकि आदरणीय मंगू भाई पटेल हमारे बीच उपस्थित हैं। और मैं आज आपको ये बताना चाहता हूँ कि गुजरात के बंधु आज इतनी बड़ी संख्या में यहाँ पर उपस्थित हैं। मध्य प्रदेश के आदरणीय मंगू भाई पटेल जी का हम सबको स्नेह और आशीर्वाद तो है ही। वो मध्य प्रदेश के विकास में, मध्य प्रदेश के जनजातीय क्षेत्र में मैं ऐसा मानता हूं कि अभी तक किसी ने काम किया है तो आदरणीय मंगू भाई पटेल जी ने इस मध्य प्रदेश को अपना योगदान दिया है। ऐसे महामहिम राज्यपाल आदरणीय मंगू भाई पटेल जी, गुजरात के हमारे लोकप्रिय मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल जी आज मध्य प्रदेश पधारे हैं। मैं आपका बहुत हृदय से स्वागत करता हूं, बहुत बहुत अभिनंदन करता हूं। मध्य प्रदेश के हमारे उप मुख्यमंत्री आदरणीय राजेंद्र शुक्ल जी और मेरे पुराने मित्र, हम सब लोग विद्यार्थी परिषद के कार्यकाल से, युवा मोर्चा से होकर के जो मेरा गुजरात से किसी से संबंध आया तो बाकी तो था ही, लेकिन एक लीडर के नाते से जो नौजवान युवा साथी, ऐसे गुजरात के हमारे गृह मंत्री आदरणीय हर्ष भाई आज यहाँ पर उपस्थित है। आपका बहुत हृदय से स्वागत मध्य प्रदेश के अंदर है। आदरणीय संजय भाई पटेल जी, गुजरात समाज के हमारे सम्मानीय अध्यक्ष, आदरणीय हरित शुक्ला जी, जो गुजरात के हमारे बिन गुजराती समाज के हमारे जो भाई हैं, उन सबका पूरे देश के अंदर इस अभियान को देखते हैं। आज का ये कार्यक्रम, हर्ष भाई मैं आपका बहुत हृदय से अभिनंदन करता हूँ। भूपेंद्र पटेल जी हमारे गुजरात के माननीय मुख्यमंत्री जी, आपका हृदय से आभार है कि आपने आज हमें ये एहसास करा दिया कि गुजरात की ताकत मध्य प्रदेश के अंदर भी, भोपाल के अंदर भी कितनी है। ये हमें ध्यान में था कि मैं पूरे मध्य प्रदेश के अंदर जब घूमता हूं तो गुजरात समाज के हमारे जो भाई हैं, ये बड़ी संख्या में दूरस्थ क्षेत्रों के अंदर, मैं बालाघाट जाता हूं तो वहां अगर बिजनेस में, क्योंकि वहाँ हम लोग जब एकत्रीकरण करते हैं, बैठते हैं, तो वहाँ गुजरात के हमारे भाई और बंधु आप में से जब ये दिखाई देते हैं कि उस प्रकार के बिजनेस को संभालने का काम कौन कर रहा है, तो हमारे गुजरात के भाई कर रहे हैं। भोपाल के अंदर देखते हैं, इंदौर के अंदर देखते हैं, ग्वालियर के अंदर देखते हैं, तो हर क्षेत्र में हमारे गुजराती समाज के आप सभी जो लोग हैं, ये बड़ी संख्या में मध्य प्रदेश के अंदर आज बिजनेस इस नाते से संभालते ही हैं। लेकिन जब सामाजिक काम की बात आती है, अभी हर्ष भाई ने ठीक कहा, हमने ये अनुभव किया है, प्रत्यक्ष तौर पर देखा है, कोरोना के महामारी के संकट में जब लोग जिस प्रकार से पूरी दुनिया प्रभावित थी, मध्य प्रदेश भी प्रभावित था, उस समय गुजरात का जो हमारा संबंध है कि जब बड़वानी से लेकर के इस क्षेत्र में लोग आ रहे थे, जो गुजरात का हमारा बॉर्डर है, वहां पर भी कोरोना के संकट में मध्य प्रदेश के अंदर भी गुजराती समाज के हमारे सभी भाई और बंधुओं ने जो सामाजिक काम उस समय किया, लोगों के लिए खड़े हुए और गुजरात के बॉर्डर पर जिस प्रकार से मध्य प्रदेश आने वाले लोगों की जो मदद की, मैं आज बड़े हृदय के साथ कहता हूं कि उस समय धन्यवाद देना तो एक अलग बात है, लेकिन हम हृदय से आभारी हमारे गुजराती समाज के, उन्होंने महत्वपूर्ण भूमिका उस समय निभाई। हर्ष भाई, कल 2 दिन से एक बूट कैंप हम लोग कर रहे थे, जो प्रोफेशनल्स हैं, जो माननीय प्रधानमंत्री जी ने जो 1 लाख युवाओं को, जो ऐसे लोगों को आह्वान किया है, तो उसमें हमने 3000 लोगों को मेंबरशिप के दौरान जोड़ा था। उनमें से 125 लोग हमने सेलेक्ट करके, जो प्रोफेशनल्स हैं, जिनका पॉलिटिक्स से कोई संबंध नहीं है, उसमें भी मैं आज आपको बताना चाहता हूं आदरणीय मुख्यमंत्री जी, गुजरात के 25 से 30% लोग उसके अंदर भी हमारे ऐसे प्रोफेशनल थे, जो कल उसका समापन हुआ है 29 और 30 तारीख को। तो इसलिए गुजराती समाज के मध्य प्रदेश के अंदर आज आप सबकी जो भूमिका है,
आज मध्य प्रदेश की इकोनॉमी में, मध्य प्रदेश के बिजनेस इस नाते से मैं ऐसा मानता हूं कि आप सबके अलग अलग क्षेत्रों में सक्रिय होने के कारण से मध्य प्रदेश की इकोनॉमी में भी आप सबका भी बड़ा योगदान गुजरात के हमारे सभी भाई और बहनों का है। इसके लिए भी मैं आप सबका बहुत हृदय से आभार और धन्यवाद करता हूं। आगामी आने वाले समय में इस कार्यक्रम के माध्यम से एक आप सब लोगों से आज यहां मिलना हुआ है, इसलिए एक अलग आनंद तो है ही, लेकिन एक संबंध गुजरात से और है, वो मैं आदरणीय भूपेंद्र भाई और हर्ष भाई को बताना चाहता हूं कि अभी बात हो रही थी, मैं देख रहा था कि डायमंड की पॉलिशिंग और डायमंड गुजरात और सूरत के अंदर जिस प्रकार से आज पूरे देश के अंदर, दुनिया के अंदर आप सब लोग जो करते हैं, गुजरात के भाई और बहन वहां पर सूरत के अंदर ये डायमंड कहीं निकलता है और बड़ी मात्रा में कहीं से जाता है, तो मेरा संसदीय क्षेत्र खजुराहो में पन्ना एशिया का सबसे अच्छा डायमंड कहीं निकलता है तो पन्ना के अंदर निकलता है। तो यहां से रॉ मटेरियल जाता है, लेकिन उसकी फिनिशिंग और पॉलिशिंग करके उसको स्वरूप देने का काम कोई करता है तो गुजरात उसको करता है। तो मध्य प्रदेश के हीरे को संवारने का और चमकाने का काम अगर सूरत के अंदर होता है तो आप सब भाई और बहन मध्य प्रदेश के अंदर भी आप हम सब हीरों को चमकाने का काम भी इस दिशा में अलग अलग प्रकार से करते हैं। इसलिए मैं आप सबका बहुत हृदय से धन्यवाद और आज आपका अभिनंदन करता हूं। आज इस कार्यक्रम के माध्यम से मैं ऐसा मानता हूं कि माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का नाम जब गुजरात का कार्यक्रम हो और इस प्रकार का कार्यक्रम हो तो प्रधानमंत्री जी ने एक भारत श्रेष्ठ भारत का जो अभियान लिया है, उस अभियान के दौरान केवल गुजरात नहीं, पूरे भारत के जो अलग अलग क्षेत्र हैं, अलग अलग राज्य हैं, उन सबको कैसे एकत्रित करें। हर्ष भाई को ध्यान में होगा जब राष्ट्रीय बैठक गुजरात में हुई थी तब मैं गया था विद्यार्थी परिषद के नाते से, तो सूरत में राष्ट्रीय बैठक थी, तब मध्य प्रदेश और सभी राज्यों की बैठक उस समय वहां हम सब लोगों ने की थी। तो वो स्वरूप कि मध्य प्रदेश के लोग सूरत में रहते हैं, मध्य प्रदेश के लोग अहमदाबाद में रहते हैं, तो उन सब लोगों को भी हम मिलने का प्रयास करते हैं। तो आप और हम सब मिलकर के और आपकी ये जो ताकत है मध्य प्रदेश के विकास में, मध्य प्रदेश की इकोनॉमी में, मध्य प्रदेश को आगे ले जाने में आप सबकी महत्वपूर्ण भूमिका है। इसलिए मैं आप सबका बहुत बहुत धन्यवाद करता हूं। हम सब यहां मिलते रहेंगे। मध्य प्रदेश की भारतीय जनता पार्टी की ओर से मैं आप सबका पुनः अभिनंदन करते हुए आदरणीय भूपेंद्र भाई जी का और आदरणीय हर्ष संघवी जी का मैं बहुत हृदय से धन्यवाद और आभार करता हूं। जय हिंद, जय भारत। माननीय सांसद श्री, आपके उत्साह भरे और ऊर्जा भरे शब्दों के लिए हम भी आपका हृदय से धन्यवाद करते हैं। जो अपनी ऊर्जा, नेतृत्व और विकासशील दृष्टिकोण के लिए जाने जाते हैं, वैसे मध्य प्रदेश राज्य के माननीय उप मुख्यमंत्री श्री राजेंद्र शुक्ला जी से हम उनके प्रेरणादायक संबोधन के लिए नम्र निवेदन करते हैं। आइए तालियों से उन्हें आकार दें। धन्यवाद। सदाकाल गुजरात के इस बहुत ही गरिमामय कार्यक्रम में हम सबके बीच में उपस्थित मध्य प्रदेश के महामहिम राज्यपाल श्रद्धेय मंगूभाई पटेल जी, गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल जी, गुजरात के युवा मंत्री जो एनआरजी डिवीज़न के का काम भी देख रहे हैं आदरणीय हर्ष संघवी जी, भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष और खजुराहो के लोकप्रिय सांसद आदरणीय विष्णुदत्त शर्मा जी, गुजराती समाज मध्य प्रदेश के अध्यक्ष आदरणीय संजय पटेल जी, आदरणीय हरित शुक्ला जी, उपस्थित देवी और सज्जनों, सबसे पहले तो झीलों की नगरी में मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी और हर्ष जी का बहुत बहुत स्वागत है, अभिनंदन है। और भोपाल की एक विशेषता ये भी है कि प्रधानमंत्री मोदी जी ने जब स्वच्छता का अभियान शुरू किया पूरे देश में, एक प्रतिस्पर्धा पैदा की, तो क्लीनेस्ट सिटी ऑफ द कंट्री का अवार्ड इंदौर को मिल रहा है, जो मध्य प्रदेश का कैपिटल फाइनेंशियल कैपिटल है, और क्लीनेस्ट कैपिटल ऑफ द कंट्री का अवार्ड भोपाल को मिला है, जहां पर आज हम लोग कार्यक्रम कर रहे हैं।
और जहाँ तक गुजरात का सवाल है तो गुजरात जैसा बताया कि ब्लेस्ड भूमि है। भगवान का आशीर्वाद गुजरात पर इस प्रकार से रहा है कि देश को चाहे स्वतंत्र कराने का मामला रहा हो तो राष्ट्रपिता महात्मा गांधी जी ने देश को स्वतंत्र कराने में अपनी भूमिका निभाई, जो गुजरात से आते थे। और अखंड भारत के निर्माण की आवश्यकता यदि देश को थी तो सरदार वल्लभ भाई पटेल लौह पुरुष, उन्होंने अखंड भारत के निर्माण में अपनी भूमिका निभाई है। और अब जब देश को सुशासन की आवश्यकता है, जब देश को आर्थिक महाशक्ति बनाने की आवश्यकता है, तो ईश्वर के वरदान के रूप में नरेंद्र मोदी जी हमको प्राप्त हुए हैं, वो भी गुजरात की भूमि से आते हैं। इसलिए गुजरात कोई साधारण जगह नहीं है, ये ब्लेस्ड भूमि है। ईश्वर का ऐसा वरदान है कि जिसके कारण आज देश आगे बढ़ रहा है। और अर्थव्यवस्था के मामले में तो 11वें से हम 5वें नंबर पर पहुंच गए हैं। और 3-4 सालों में जर्मनी, जापान को पीछे करके मोदी जी के नेतृत्व में देश तीसरे स्थान पर इकोनॉमी के मामले में पहुंचने वाला है। और 2047 में महात्मा गांधी जी ने देश को स्वतंत्र कराया, लौह पुरुष वल्लभ भाई पटेल जी ने देश को अखंड भारत बनाया, और अब मोदी जी आर्थिक महाशक्ति बना के विश्व गुरु के स्थान पर भारत को पहुंचाने वाले। आप सारे लोग वहां से आते हैं और यहाँ पर तो मध्य प्रदेश, गुजराती मध्य प्रदेश बैठा हुआ है। और आपका योगदान, संजय जी हमारे पुराने मित्र हैं, और लेकिन आज उन्होंने बहुत अच्छा इस कार्यक्रम के माध्यम से गुजरात की जो महत्वपूर्ण लोग हैं सबको यहाँ पर बुलाकर और सबको एक लय में यहाँ पर एकत्रित किया है। जो आगे की योजना पर यदि एक दिशा में हम सारे लोग काम करेंगे तो देश आगे बढ़ेगा, गुजरात आगे बढ़ेगा और हमारा मध्य प्रदेश भी तेजी के साथ आगे बढ़ेगा। मध्य प्रदेश बीमारू राज्य था और आज विकसित राज्यों की श्रेणी में नंबर 1 के स्थान पर पहुंचा है। डॉक्टर मोहन यादव जी के नेतृत्व में तेजी के साथ हम हर उस सेक्टर में कंट्रीब्यूट करने का पूरा प्रयास कर रहे हैं जो लक्ष्य, जो टारगेट प्रधानमंत्री जी ने तय किए हैं। स्वास्थ्य मंत्री के नाते मोदी जी ने तय किया है कि 75,000 MBBS की सीटें आने वाले 3-4 वर्षों में देश में बढ़ेंगी। उसमें 5,000 से ज़्यादा सीटें बढ़ाने का काम मध्य प्रदेश भी कर रहा है। और हर सेक्टर में हम लोगों का ये मानना है कि देश को यदि विकसित करना है तो मध्य प्रदेश को भी विकसित करना पड़ेगा। और चाहे इरिगेशन हो, चाहे इंफ्रास्ट्रक्चर हो, आज यदि हम इन्वेस्टमेंट की बात करते हैं तो ये बात सही है कि उद्योग और व्यापार के क्षेत्र में गुजरात का बहुत बड़ा योगदान है, लेकिन उसके लिए ज़रूरी है इंफ्रास्ट्रक्चर। वो एक रोबस्ट इंफ्रास्ट्रक्चर मध्य प्रदेश में तेज़ी से तैयार हो रहा है। इसलिए आप सबके लिए भी मध्य प्रदेश एक ऐसा स्थान बन के तैयार हुआ है जहाँ पर हम अपने सपनों को आकार दे सकते हैं और देश और प्रदेश को आगे बढ़ाने में अपना योगदान दे सकते हैं। उसके लिए ज़रूरी है संगठित रहना, इस तरह के कॉन्फ्रेंसेस करना, विचारों का आदान प्रदान, और जो बेस्ट प्रैक्टिसेस हैं देश और दुनिया में उसको अपनाकर हम उसको अपने मध्य प्रदेश में और देश में लागू करने का काम करें। इसमें सदाकाल गुजरात निश्चित रूप से बहुत महत्वपूर्ण भूमिका निभा सकता है। मैं सभी का अभिनंदन करता हूं और एक बार फिर से मुख्यमंत्री जी का और हर्ष जी का स्वागत करता हूं। महामहिम का स्वागत तो हम लोग हमेशा करते रहते हैं। अभी हम लोग अलग अलग जगह, जैसा आदरणीय बीडी शर्मा जी बता रहे थे कि जितना दौरा राज्यपाल के नाते आपका हुआ है मध्य प्रदेश के कोने कोने में, चाहे वो ट्राइबल क्षेत्र हो, चाहे यूनिवर्सिटीज़ हो, चाहे सिकल सेल एनीमिया के उन्मूलन के लिए, मतलब हम लोग जब अपने विभाग में रिव्यू करते हैं तो सिकल सेल एनीमिया के उन्मूलन के लिए मैं हमेशा महामहिम का नाम लेके और अधिकारियों को कहता हूं कि भाई लापरवाही मत करना, क्योंकि महामहिम जहां मिलेंगे पूछेंगे क्या हुआ सिकल सेल में, तुम्हारी दवाइयाँ कैसी आ रही है, जाँच कितनी हो गई है, कार्ड कितने बन गए हैं। तो इसलिए ये आपकी सक्रियता है जिससे हम लोगों को और तेज़ी से काम करने की प्रेरणा मिलती है।
एक बार फिर से सभी का अभिनंदन और आप सबको बधाई और शुभकामनाएं। धन्यवाद माननीय उप मुख्यमंत्री जी। आपकी बातों से हमें न केवल दिशा मिली है बल्कि यह भी एहसास हुआ है कि एकता और विकास किस तरह से समाज को आगे ले जाता है। अब हम एक महत्वपूर्ण सम्मान समारोह की ओर बढ़ रहे हैं। गुजरात सरकार और सभी गुजराती की ओर से गुजराती समाज भोपाल के अध्यक्ष श्री संजय पटेल जी को उनकी उत्कृष्ट सेवाओं और समुदाय के प्रति समर्पण के लिए स्मृति चिन्ह भेंट किया जाएगा। साथ में समग्र कार्यकारिणी समिति यहां हमारे साथ जुड़ेगी। मैं माननीय मुख्यमंत्री गुजरात राज्य श्री भूपेंद्र भाई पटेल से अनुरोध करूंगी कि वे संजय भाई पटेल को स्मृति चिन्ह भेंट करें। साथ में समग्र कार्यकारिणी के सभ्य हमारे साथ होंगे। આ સર્વે લોકો ગુજરાતી સમાજ માટે ખૂબ કામ કરે છે। ખૂબ તાળીઓ સાથે તેઓના પ્રત્યેક પ્રયાસને આપણે તાળીઓ વડે એમનો આભાર માનીએ। આપણી વાત સરકાર સુધી અને સરકારની વાત આપણા સુધી આ સર્વે પહોંચાડી રહ્યા છે। ધન્યવાદ। ગુજરાત એટલે વૈભવ, ગુજરાત એટલે વિકાસ અને ગુજરાત એટલે વિશ્વભરમાં વસતા અમારા એનઆરજી પરિવારની અભૂતપૂર્વ ભક્તિ અને શક્તિ। આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માત્ર ગુજરાત માટે નહીં પણ સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ માટે એક મજબૂત સાંકળ બની રહ્યા છે। તેઓ માત્ર રાજ્યના વિકાસ માટે જ નહીં પરંતુ એનઆરજીઓને ગુજરાત સાથે ભાવનાત્મક અને આર્થિક રીતે જોડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। તેઓની દ્રષ્ટિએ ગુજરાતને એક ગ્લોબલ બ્રાન્ડ બનાવ્યું છે જ્યાં આપણા સૌ એનઆરજીઓ પણ ગૌરવની સાથે સાથે સામેલ થયા છે। ત્યારે આ ખાસ અવસરે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓના ઉદ્બોધનથી આપણને સૌને પ્રેરિત કરે। ખૂબ તાળીઓ સાથે આવકારીએ। ગુજરાત રાજ્ય હવે ગુજરાતનો પ્રોગ્રામ એવું લાગે છે। ગુજરાત રાજ્ય નોન રેસિડેન્ટ ગુજરાત ફાઉન્ડેશન દ્વારા આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીય શ્રી મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લાજી, મારા સાથી મંત્રી શ્રી હર્ષ સંઘવીજી, મધ્યપ્રદેશના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશના પ્રમુખ શ્રી વિષ્ણુદત્ત શર્માજી, મધ્યપ્રદેશ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, ગુજરાત સરકારના એઆરટીડી અને એનઆરઆઈ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને એનજીએફના ચેરમેન શ્રી હારિત શુક્લાજી, આમંત્રિત સર્વ મહાનુભાવો અને આપ સૌ ગૌરવવંતા ગુજરાતીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। એકદમ સિરિયસ ના થઈ જશો।
આપણા હાથમાં કેટલું છે એ ખબર પડે આપણને બધાને. આપણા ગુજરાતીઓ બધા, આપણી જે કહેવત છે કે જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એ તમે દરેક જગ્યાએ આ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. અને અત્યારે તો આપણા માટે હમણાં અહીંયાથી આપણને કીધું કે સ્વરાજ માટે ગુજરાતના જ બે સપૂત મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ આપણને સ્વરાજ અપાયું, અને સુરાજ આપણને જો અપાયું હોય તો એ પણ આપણી ગુજરાતની જોડી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. એટલે ગુજરાતીઓ અને ગુજરાતી માટે અત્યારનો આપણો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે. એટલે ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય. આપણને દરેક જગ્યાએ અત્યારે આપણું માન સન્માન વધતું ગયું છે. અને તમે જ્યારે ગુજરાત છોડ્યું હશે એ વખતે દરેક જણના મગજમાં એવું હતું કે 1960માં જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે રણ, દરિયો અને ડુંગર, આનાથી ઘેરાયેલું આપણું ગુજરાત અને એનો વિકાસ કેવી રીતે થશે એ દરેકના મનમાં પડેલી વસ્તુ હતી. અને ઘણો લાંબો સમય ચાલ્યું પણ એવું, ગુજરાત ચાલ્યું પણ એવું કે ભાઈ આમાં કંઈ વિકાસ કે કંઈ જોવા ના મળે વીજળી, દર 2 દિવસે દુકાળ, પાણી માટે બી ટ્રેન દોડી છે એવું બી આપણા ત્યાં થયું છે. અને આ બધી જ વસ્તુ જોયા પછી તમે કદાચ ત્યાંથી નીકળ્યા હશો કે હવે આની અંદર કંઈ બદલાવ આવે એવું લાગતું નથી. પણ એક નેતૃત્વ એવું મળે કે જે કેટલો મોટો બદલાવ લાવી શકે એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. ગુજરાત જે પરિસ્થિતિમાં હતું, અને એક વસ્તુ સમજી લો કે ભાઈ જ્યારે નાની મોટી વસ્તુ ઇલેક્શન આવે, ઇલેક્શનમાં જે કેમ્પેન થાય પણ એ કેમ્પેન પછી કામ કરવાની વૃત્તિ હોય તો જ આ વસ્તુ શક્ય બને. દરેકે દરેક નાનામાં નાના માણસ માટે, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ કામ કર્યું છે. અને એટલે જ તમે જુઓ ગુજરાતમાં જ્યારે જે પરિસ્થિતિ હતી, જ્યારે માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાણીની પરિસ્થિતિ, પાણીની અંદર સાથે સાથે લાઈટ, તો લોકો એવું કહેતા હતા કે વાળું ટાઈમે, એટલે કે સાંજે જમવાના ટાઈમે આપણને લાઈટ મળે ને તોય ઘણું થઈ જાય, આનંદ થઈ જાય. આવી પરિસ્થિતિમાં માન્ય વડાપ્રધાન શ્રી એ વખતે મુખ્યમંત્રી બન્યા ગુજરાતમાં. આવી પરિસ્થિતિમાંથી ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. નર્મદા નહેરની વ્યવસ્થા જે કરી છે કે જે નર્મદાનું પાણી એમને વહી જતું હતું, એ આખી સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને કચ્છના છેક રણ સુધી નર્મદાનું પાણી આજે પહોંચ્યું છે. રોડ રસ્તા, 24 કલાક લાઈટ, આ બધી જ વ્યવસ્થા થયા પછી અને સાથે સાથે રોજગારી માટેની તકોની વાત કરીએ. આપણે ઘણી બધી વાતો સાંભળતા હોઈએ કે ભાઈ રોજગારી કે બેરોજગારીમાંથી બહાર કેવી રીતે આવવું. એ માન્ય વડાપ્રધાન શ્રીએ 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ વાઇબ્રન્ટ ગુજરાત થકી 2003માં માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં પૂરું પાડ્યું. અને આજે તમે જુઓ તો દરેકે દરેક રાજ્યમાં વાઇબ્રન્ટ
ની શરૂઆત થઈ છે. ખૂબ બધા મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ, આજે દુનિયાની સૌથી મોટી જે 500 ઇન્ડસ્ટ્રીઝ હશે એની અંદરથી 100 ઇન્ડસ્ટ્રીઝ, 100થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આજે ગુજરાતમાં કાર્યરત છે. અત્યારે તો આપણે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને એ દિશામાં જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે મધ્યપ્રદેશમાં આપ સૌ રહો છો, મધ્યપ્રદેશમાં એમની સાથે ઊભા રહીને મધ્યપ્રદેશનો વિકાસ કેવી રીતે થાય એમાં તમે સહભાગી થઈ રહ્યા છો ત્યારે ખૂબ સારી રીતે મધ્યપ્રદેશ પણ આ જ દિશામાં આગળ વધે. અને માનનીય વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતની જે સંકલ્પના કરી છે કે ભાઈ મધ્યપ્રદેશમાં જે સારી વસ્તુ હોય એ ગુજરાત અપનાવે, ગુજરાતમાં જે સારી વસ્તુ હોય એ મધ્યપ્રદેશ અપનાવે અને આપણે માનનીય નરેન્દ્રભાઈનો એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂરો કરીએ. આ દિશામાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. દરેકે દરેક ક્ષેત્રે અત્યારે દેશમાં, આખા દેશમાં હમણાં અહીંયાથી માન્ય ડેપ્યુટી સીએમ જે કહેતા હતા કે 75,000 મેડિકલ સીટો વધારવી છે. માન્ય વડાપ્રધાન શ્રીની સેવા ભાવના જુઓ. યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે કે ભાઈ તમારે રોગ નથી જોઈતો તો યોગ કરો, અને છતાંય આ દોઢ ભાગની જિંદગીમાં આપણે નથી કરી શકતા યોગ કેવું કશું, અને માંદા પડ્યા તો આયુષ્યમાન કાર્ડ છે તમારી પાસે, એનો ઉપયોગ કરીને તમે ખૂબ સારા થઈ જાઓ. એની પણ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈ. અને આ બધી વ્યવસ્થા પછી પહેલાં તમારે એના માટે ડૉક્ટરો તો જોઈએ ને. ડૉક્ટરોની વ્યવસ્થા આ છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ અને જે પહેલાં 60 વર્ષમાં ભારત દેશમાં જે ડૉક્ટરો હતા એ અત્યારે છેલ્લા 10 વર્ષમાં બમણા થયા છે, બમણા. અને તો વ્યવસ્થા થાય. ગામે ગામ તમારે વ્યવસ્થા જોઈએ છે આપણે મેડિકલ. તો એ મેડિકલની વ્યવસ્થા કેવી રીતે થાય? ડૉક્ટર જ ના હોય તો કેવી રીતે પહોંચી પડે? પણ ડૉક્ટરો કંઈ એક દિવસમાં થોડું આ કઈ ફેક્ટરી છે તે ભાઈ રાતોરાત દિવસ કામ ચલાવીશું ને આપણે ડૉક્ટર લઈ લઈશું. એનાનું આયોજનબદ્ધ રીતે સીટો વધારી છે. અને દરેકે દરેક જિલ્લે અત્યારે આપણે મેડિકલ કોલેજ કરવા જઈ રહ્યા છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોય. અહીંયા આપણા રાજ્યપાલ મહોદય બેઠા છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી પટ્ટો છે. એની અંદર સાયન્સ કોલેજ નહોતી. સાયન્સ કોલેજ નહોતી. વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે? ડૉક્ટર ક્યાંથી બને? એન્જિનિયર. આજે દરેકે દરેક જિલ્લે આદિવાસી પટ્ટામાં સાયન્સ કોલેજ છે અને સાથે સાથે મેડિકલ કોલેજ પણ ત્યાં છે. આ વ્યવસ્થા ઊભી કરી છે. અત્યારે ગુજરાત દરેક ક્ષેત્રે આગળ છે. જે ઉભરતા ક્ષેત્રો જેને કહી શકાય, તો ઉભરતા ક્ષેત્રોમાં પણ ગુજરાત આજે ક્યાંય પાછળ નથી. આજે જે ચીપની વાત કરીએ છીએ, અત્યારે બધાને મોબાઈલ હાથમાં જોઈએ. મોબાઈલ જો બહાર મુકાયા હોય તો આપણને એમ લાગે કે આપણે ખાલી એમને એમ બેઠા છે, કશું છે જ નહીં આપણી પાસે. આપણું હાર્ટ જાણે બહાર પડ્યું એવું લાગે. આ એ મોબાઈલની અંદર દરેકે દરેક જગ્યાએ અત્યારે જેટલી પણ આપણે જીવન જરૂરી ચીજો છે એની અંદર જે ચીપ વપરાય છે, એ ચીપની વાત જે છે, સેમિકન્ડક્ટરની વાત છે, એ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ફોરેનથી આપણે અહીંયા લાવવા માટે દરેકે દરેક વડાપ્રધાનશ્રીએ એના માટે પ્રયત્ન કર્યો. દરેક વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે. પણ સફળતા ફક્ત અને ફક્ત જો કોઈને મળી હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળી. ને આપણા માટે આનંદની એ વાત છે કે આ સેમિકન્ડક્ટરનું પ્લાન્ટ સૌથી પહેલો ગુજરાતમાં શરૂ થયું. ને આજે 3 ઇન્ડસ્ટ્રીઝ એની અંદર કામ કરી. ગ્રીન એનર્જીની વાત છે. દરેકે દરેક જગ્યાએ અત્યારે મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય કે આખું ભારત હોય, ગ્રીન એનર્જી તરફ આખો દેશ માન્ય નરેન્દ્રભાઈ 2070 સુધીમાં નેટ ઝીરોની વાત કરી છે. તો નેટ ઝીરો માટે પણ જે ગ્રીન એનર્જી છે, તો ગ્રીન એનર્જી માટે રિન્યુએબલ એનર્જીની લોકો વાતો કરતા હતા ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ ચારણકામાં આખો પ્લાન્ટ સ્થાપિત કર્યો.
આ દૂરંદેશી સાથે જ્યારે ગુજરાત અને ગુજરાતની સાથે સાથે આજે દેશ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે રીતે આગળ વધી રહ્યો છે, દરેકે દરેક ક્ષેત્રની વાત છે. તમારે કામ કરવું છે, લોકોને ઉપયોગી થવું છે. તમે જુઓ, દરેકે દરેક યોજના પાછળ સરકારી જેટલી યોજનાઓ બની છે એ બધી જ યોજનાઓ તમને ઘેર બેઠા સુધી પહોંચે. સેચ્યુરેશન પોઈન્ટ. માન્ય વડાપ્રધાનશ્રીનો વિચાર તો જુઓ, પહેલાં સરકારી યોજના બની હોય તો ખબર ના હોય, ક્યારે બનીને ક્યારે પૂરી થઈ ખબર જ ના હોય. માન્ય વડાપ્રધાનશ્રીએ જેટલી યોજનાઓ બનાવી એના કેન્દ્ર સ્થાનમાં નાનો માણસ, મધ્યમ માણસ, છેવાડાનો માણસને રાખીને દરેક યોજના બનાવી અને એ યોજના એના ઘરે બેઠા બેઠા મળે એની આયોજન સરકારે કર્યું અને સરકાર ઘેર બેઠા આ બધી જ યોજનાના લાભ અત્યારે આપી રહી છે. એ પછી ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય, દરેક જગ્યાએ આપી રહી છે. અને વિકસિત ભારતનો સંકલ્પ જ્યારે આપણને લીધો હોય વડાપ્રધાનશ્રીએ, તો દરેક જણ આગળ આવે, દરેક જણ આગળ કેવી રીતે વધે એનો સંકલ્પ સાથે સાથે આપણે નહીં કરીએ તો કેવી રીતે આગળ વધાય. અને એનો સંકલ્પ છે એટલે જ કે આપણે ગુજરાતની વાત કરીએ તો છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે. એવી જ રીતે દરેક રાજ્ય પણ, કોઈ પણ રાજ્ય પાછળ ન પડી જાય એની વ્યવસ્થા સાથે માનનીય વડાપ્રધાનશ્રી આ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. અને વિકસિત ભારત માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આપ સૌ તો અહીંયા મધ્યપ્રદેશમાં રહો છો, છતાં પણ અહીંયાથી અમારા હર્ષભાઈએ કીધું એમ ગુજરાતની મહેક તમે જ્યાં છો ત્યાં આગળ તમે ફેલાવી રહ્યા છો. અમારા માટે ગૌરવની વાત છે. ગુજરાત તમારું પહેલાં હતું, આજે છે, આવતીકાલે પણ તમારું રહેશે. તમે જ્યારે આવવું હોય ત્યારે ગુજરાતની મહેમાનગતિ આપ માણી શકો છો. મહેમાનગતિની તમારું જ છે, તમે આવી શકો છો. ગુજરાત અત્યારે ખૂબ હરિયાળું પણ બની ગયું છે, જોવાલાયક પણ બની ગયું છે. તમે જેટલું બને એટલું તમારા દીકરા દીકરીઓ તો ખાસ જોવા મોકલવા જોઈએ, કારણ કે લાંબા સમયથી ગુજરાત ઘણી વખત ના ગયા હોય, ફોરેન જવાનું થઈ જાય, કારણ કે છોકરાઓના મગજમાં ફોરેન જલ્દી આવે કે ફોરેન ફરી આવીએ. પણ ફોરેનની સાથે સાથે આપણે આપણા દેશમાં, આપણા રાજ્યમાં પણ ફરવાલાયક સ્થળો ફરવા જોઈએ. કેટલું ડેવલપમેન્ટ થયું છે, કેટલા સ્કેલનું ડેવલપમેન્ટ થયું છે, અને એ આપણને નજરમાં આવે એવું છે. આપ સૌ પણ માનનીય નરેન્દ્રભાઈનો સંકલ્પ પૂરો કરવા માટે મધ્યપ્રદેશમાં હો તો મધ્યપ્રદેશ, ગુજરાતમાં હો તો ગુજરાતમાં, જ્યાં હોઈએ ત્યાં આપણે બધા સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય મધ્યપ્રદેશ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આપના નેતૃત્વ હેઠળ ગુજરાત માત્ર વિકાસની ગાથા નથી લખી રહ્યું, પણ એનઆરજીઓ અને ગુજરાતના વતનીઓ વચ્ચે લાગણીનો જે સમન્વય છે તેને પણ વધુ મજબૂત બનાવી રહ્યો છે. આપના માર્ગદર્શનથી ગુજરાતનો નાદ હવે વિશ્વવ્યાપી બન્યો છે. ત્યારે ફરી એકવાર હૃદયપૂર્વક આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. धन्यवाद. सम्मान देना और पाना यह हमारी संस्कृति का अभिन्न अंग है. अब हम उन सभी विशिष्ट महानुभावों को स्मृति चिन्ह भेंट करने का सम्मान करने जा रहे हैं, जिन्होंने इस आयोजन को अपने गरिमामय सानिध्य से गौरवान्वित किया है. सर्वप्रथम अखिल भारतीय गुजराती समाज की ओर से अखिल भारतीय गुजराती समाज के अध्यक्ष श्री संजय भाई पटेल से विनती करूंगी कि वे गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल को स्मृति चिन्ह भेंट करें. सारनाथ का ये स्मृति चिन्ह, जिसे वर्ल्ड हेरिटेज साइट में भी सम्मिलित किया गया है. अब मैं संजय भाई से विनती करूंगी कि वे हर्ष भाई संघवी माननीय गृह मंत्री को भी भेंट करें स्मृति चिन्ह. और अब मैं अखिल भारतीय गुजराती समाज के महामंत्री श्री चेतन भाई पटेल से विनती करूंगी कि वे चेयरमैन एनआरजी डिपार्टमेंट गुजरात राज्य श्री हरित शुक्ला सर को स्मृति चिन्ह भेंट करें.
धन्यवाद। और अब गुजराती समाज भोपाल के सदस्य प्रेम और आदर स्वरूप स्मृति चिन्ह भेंट करना चाह रहे हैं सभी मंचस्थ महानुभावों को। सर्वप्रथम मैं श्री संजय भाई पटेल अध्यक्ष श्री को विनंती करूंगी कि वे माननीय महामहिम राज्यपाल महोदय को स्मृति चिन्ह भेंट करें। श्री मंगू भाई पटेल को। प्रभु श्री राम की सुंदर मूर्ति। धन्यवाद। अब मैं श्री चेतन भाई पटेल से विनंती करूंगी कि वे गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल को स्मृति चिन्ह भेंट करें। धन्यवाद। अब मैं मनोज झा जी को विनंती करूंगी कि वे मध्य प्रदेश राज्य के माननीय उप मुख्यमंत्री श्री राजेंद्र शुक्ला जी को स्मृति चिन्ह भेंट करें। धन्यवाद। अब मैं श्री मिनेश पटेल को विनंती करूंगी कि वे गुजरात राज्य के माननीय मंत्री श्री हर्ष भाई संघवी को स्मृति चिन्ह भेंट करें। अब मैं श्री नीलेश शाह को विनंती करूंगी कि वे मध्य प्रदेश भाजपा के अध्यक्ष और माननीय सांसद श्री विष्णुदत्त शर्मा जी को स्मृति चिन्ह भेंट करें। धन्यवाद। अब मैं श्री उमेश पटेल जी से विनती करूंगी कि वे चेयरमैन एनआरजी गुजरात श्री हरित शुक्ला जी को स्मृति चिन्ह भेंट करें। धन्यवाद। अब मैं श्री नवीन पटेल जी से विनंती करूंगी कि वे डायरेक्टर एनआरजी गुजरात श्री विनेश रोड को भी स्मृति चिन्ह भेंट करें। और मैं श्री आलोक मेहता जी से विनती करूंगी कि वे एनआरजी गुजरात के डेप्यूटी सेक्रेटरी राजेंद्र सिंह राठौड़ को स्मृति चिन्ह भेंट करें। सर आ रहे हैं। धन्यवाद। गुजरात की मिट्टी की खुशबू लिए अपनी सादगी और संवेदनशीलता से सभी का दिल जीतने वाले मध्य प्रदेश राज्य के माननीय राज्यपाल महोदय श्री मंगू भाई पटेल जी का हम हृदय से स्वागत करते हैं उनके विशेष संबोधन के लिए। सबने नमस्कार। મને પણ આજે પહેલીવાર મધ્ય પ્રદેશમાં ગુજરાતીમાં વાત કરવાનો મોકો મળ્યો છે, એ મારે ગુમાવવો નથી। સદાકાલ ગુજરાત 2025ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ સરળ અને સૌમ્ય પ્રકૃતિ वाला एवा गुजरातना मुख्यमंत्री भाई श्री भूपेंद्र भाई पटेल, उप मुख्यमंत्री मध्य प्रदेश राजेंद्र शुक्ल जी, मध्य प्रदेश आया पहला पण मारा मित्र है। हूँ गुजरात में फॉरेस्ट मिनिस्टर हतो अने ए मध्य प्रदेश में था
જયરામ રમેશ અમારા ફોરેસ્ટ મિનિસ્ટર ગુજરાતે સિંહ આપવાનો હતા, મધ્યપ્રદેશે સિંહ લેવા હતા, પણ અમે સાથે બેસતા ત્યાં तो जयराम रमेश ऊपर थी बोले वो गुजरात वाले मध्य प्रदेश वाले साथ में बैठा है मगर लाइन के बारे में लड़ते रहते हैं। ऐसे हमारे डेप्यूटी सीएम राजेंद्र शुक्ल जी, गृह राज्य मंत्री गुजरात हर्ष संघवी जी, वो मेरा बेटा है। 2012 में 2012 में पहली बार धारासभ्य बना, आखा विधानसभा में नानाમાં નાનો ધારાસભ્ય હતો અને હું યાદ કરતો હોઉં તો આખા દેશમાં કદાચ નાની ઉંમરનો આ ગૃહમંત્રી છે, એની આપણને ગૌરવ જોઈએ। કુશળ સંગઠક સાંસદ શ્રી વિષ્ણુદત્ત શર્માજી, चेयरमैन गुजरात राज्य एनर्जी हरीश शुक्ल जी, अखिल भारतीय गुजराती समाजना प्रमुख भाई श्री संजय भाई, ज्यारथी राज्यपाल बनो छे त्यारथी परिचय थयो छे। पहलू नवरात्र हूँ राजभवन में मनावूं, बधा गुजराती ने त्यां बोलावूं અને 8મા નોરતે અષ્ટમી વખતે આખા સમાજની વચ્ચે હું જાઉં। સંજયભાઈનો આમંત્રણ કે એમને ટીમનો આમંત્રણ મળે એટલે મારે ગુજરાતી સમાજમાં પહોંચવાનું। અને સંજયભાઈ પણ એવી વ્યક્તિ છે, દિલ્હીમાં કોઈ પણ નવી વાત વડાપ્રધાનશ્રીએ કરી એનો અમલ એ ગુજરાતી સમાજમાં અહીંયા કરાવી દે। પછી સ્વચ્છતાની વાત હોય, માં કે નામ પેડ કી વાત હોય, કોઈ પણ વાતમાં તમે જ્યારે પ્રસંગમાં જાઓ ત્યારે પ્રસંગને જોડી દેતા હોય। અને હવે તો અખિલ ભારતીય ગુજરાતી સમાજના પ્રમુખ બન્યા છે। અત્યારે મને મળવા આવ્યા હતા, એકદમ યુવાન ટીમને લઈને આવ્યા કે હવે પછીની આ પેઢી બધું સંભાળવાની છે, એટલે તમારી સાથે પરિચય કરાવવા લાવ્યો છું। અહીં ઘણા બધા મને માહિતી છે તે પ્રમાણે મધ્યપ્રદેશમાં લગભગ 2 લાખ જેટલી ગુજરાતીની વસ્તી છે। 2 લાખ 6 થી 7 જિલ્લાના જે ગુજરાતી સમાજના પ્રમુખો છે બધા, એ બધાને પણ હું યાદ કરું છું। ઉપસ્થિત મહાનુભાવો, ભાઈઓ और બહેનો, પત્રકાર મિત્રો, જે સદાકાલ ગુજરાતનું મૂળ હેતુ છે કે ગુજરાતથી બધાને વિચારની આપલે કરવા માટે આ સદાકાલ ગુજરાત જેવા કાર્યક્રમો કરવા અને ભાઈચારો વધારવો જ્યાં રહે છે। અને ગુજરાતીનો તો સ્વભાવ છે, જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે સદાકાલ ગુજરાત। મને બરાબર યાદ છે કે ભારતમાં જ્યારે પારસી લોકો આવ્યા ને, પારસી લોકો, ત્યારે ઘણા બધાની કે આટલી બધી વસ્તી છે, પારસીને કેવી રીતે સમાવવા? તો પારસી લોકોએ કહ્યું કે દૂધનો ગ્લાસ લાવો, અને દૂધનો ગ્લાસ લાવ્યા પછી એ પારસી લોકોએ સાકર અંદર નાખી દીધી, ગ્લાસ તેમને તેમ રહ્યો। એ રીતે ગુજરાતી લોકો પણ છે કે જ્યાં પણ જાય બધા સમાજ સાથે હળીમળીને રહે છે। એને મેં પ્રત્યક્ષ મધ્યપ્રદેશના કંઈ કેટલા દાખલા મેં જોયા છે। અને જ્યાં મને ખબર પડે કે આ ગુજરાતી અહીંયા રહે છે ત્યાં મારા જવાનો પ્રયત્ન કરું। ગુજરાતી હોય તો ગુજરાતીને પૂછું છું, શું કરો છો ભાઈ, અહીંયા કામ ધંધો શું કરો છો, ઉદ્યોગ કોઈ છે કે બીજું કંઈ છે કે? ઇન્દોર જેવામાં પણ ખૂબ મોટી વસ્તી છે, ત્યાં પણ હું નવરાત્રમાં ખાસ ગયો છું કે આપણા ગુજરાતી ભાઈઓમાં કેવી રીતે વધારે એ સમરસ થઈને રહી છે કે કેમ, એમને કંઈ મુશ્કેલી તો નથી, એ જાણવાનો બી મેં પ્રયત્ન કર્યો છે। મારે વધારે વાત નથી કરવી। ગુજરાત સરકારનો મધ્યપ્રદેશના પ્રથમ નાગરિક તરીકે
તમે જે ગુજરાતથી અહીંયા આવીને જે કંઈ યોગદાન આપ્યું છે એ બદલ મધ્યપ્રદેશના પ્રથમ નાગરિક તરીકે આપનો આભાર હું માનું છું, ભૂપેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારનો. આપણા વડાપ્રધાનની ખૂબ વાત થઈ છે, મારે થોડો ઉમેરો કરવો છે. મેં નરેન્દ્રભાઈ સાથે 14 વર્ષ મંત્રીમંડળમાં કામ કર્યું છે. 14 વર્ષ. એક એક વસ્તુથી માહિતી છે મને. હું ઘણીવાર ભાષણમાં ગુજરાતમાં કરતો, અહીંયા પણ કહેવું છું કે ના ભૂતો ના ભવિષ્ય તે ભૂતકાળમાં તો આવા કોઈ વડાપ્રધાન કમસે કમ હું 45 વર્ષની મારી રાજનીતિક કારકિર્દી હતી. હવે તો હું રાજ્યપાલ છું એટલે સંવિધાનની વાત કરું, રાજનીતિકની વાત નહીં કરું. પણ મેં મારી જીવનમાં એવો કોઈ વડાપ્રધાન નથી જોયો. મારે કોઈ ટીકા નથી કરતો, પણ એવો કોઈ વડાપ્રધાન મેં નથી જોયો. અને ભવિષ્યમાં જોઈશું કે કેમ સવાલ છે, પણ વર્તમાનમાં આપણી પાસે એવો વિરલો છે કે આજે વિશ્વને ગુરુ બનાવવાની જે વાત છે ને, એમાં મેં 2-3 વાર તો ફોન પર કહ્યું કે સાહેબ, જે દેશને વિશ્વગુરુ બનાવવાની વાત છે ને, એની શરૂઆત તમે કરી દીધેલી છે. એટલા માટે તમને ખૂબ અભિનંદન. અમેરિકાએ જે વિઝા નહીં આપીને, ત્યારે આખા ગુજરાતને દુઃખ હતું. તમને પણ દુઃખ હશે કે અમેરિકા આપણા ભાઈ સીએમને આપણને વિઝા નહીં આપે. કેબિનેટમાં એમણે કહેલું કે આપણે ગુજરાત મોડલ એવું બનાવીશું, જે આજે ભૂપેન્દ્રભાઈએ જે વાત કરીને એ વાત એમણે કરીને બતાવી. ગુજરાત મોડલ એવું બનાવ્યું કે અમેરિકાના વડાપ્રધાને, રાષ્ટ્રપતિએ રેડ કાર્પેટ પાથરવી પડી. એના માટે રેડ કાર્પેટ પાથરવી પડી. અને આજે જો દુનિયામાં જ્યાં પણ જાય છે ત્યાં આજે એમની જે ચાહના છે એ નંબર 1 પર છે. નંબર 1 પર. બીજા નંબરને જો ને તો કેટલા પાછળ છે. એવો જ્યારે આપણને વડાપ્રધાન મળ્યા છે અને એમણે જે આપણને કહ્યું છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, છેલ્લું ઉમેરાયું છે સબકા પ્રયાસ. આપણે બધા થઈને 2047માં વિકસિત ભારત બનાવીને રહીએ એવો વિશ્વાસ સાથે હળીમળીને વિકાસના કામોમાં સહયોગ કરીને આગળ વધીએ. ફરીવાર ગુજરાત સરકારનો આભાર માનીને મારી વાત પૂરી કરું છું. આભાર. ભારત માતા કી જય. बहुत बहुत धन्यवाद महामहिम राज्यपाल श्री मंगूभाई पटेल जी. आपकी प्रेरक वाणी और स्नेहपूर्ण संदेश हमारे लिए सदैव मार्गदर्शक रहे हैं. गुजरात और मध्य प्रदेश के बीच यह आत्मीयता और प्रगाढ़ होती रहे, यही हमारी मंगल कामना है. आइए एक बार फिर तालियों के साथ हम महामहिम राज्यपाल श्री का धन्यवाद करें, उनके प्रेम के लिए, उनकी ऊष्मापूर्ण वाणी के लिए. धन्यवाद. हर सफल आयोजन के पीछे कुछ समर्पित व्यक्तित्व होते हैं और गुजराती समाज भोपाल के अध्यक्ष श्री संजय पटेल जी उन सभी का प्रतिनिधित्व कर रहे हैं जिन्होंने इस कार्यक्रम को यह भव्य स्वरूप दिया है. अब मैं उन्हें आमंत्रित करती हूं कि वे इस आयोजन के प्रति अपनी भावनाएं यहां हम सबके सामने व्यक्त करें. मंच पर आसीन मध्य प्रदेशना माननीय राज्यपाल श्री मंगूभाई पटेल साहेब, सर्वप्रथम साहेबथी अनुमति मांगीश कि वच्चे वच्चे हूँ हिंदी में बोलीश. गुजराती समाजना प्रांगण में तो नियम है कि कोईपण काम होय गुजराती में थवुं जोईए, पण आज मंच पर आटला प्रभावशाली मंच पर अपना मध्य प्रदेशना उप मुख्यमंत्री राजेंद्रभाई शुक्ला साहेब અને પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા અને માનનીય सांसद खजुराहो साहब उपस्थित है. એટલે અમુક વસ્તુ એમને પણ સમજ પડે, इसलिए आदरणीय शुक्ला जी मैं बीच बीच में हिंदी भी बोलता रहूँगा और ताकि आप भी उस बात को समझ सकें अच्छी तरह से. मंच पर आसीन गुजरात राज्य के माननीय मुख्यमंत्री माननीय श्री भूपेन्द्र भाई पटेल साहब, मध्य प्रदेश के राज्य के माननीय उप मुख्यमंत्री श्री राजेंद्र शुक्ला साहब, गुजरात राज्य के माननीय मंत्री
और डायनामिक मंत्री के नाम से फेमस हमारे श्री हर्ष संघवी साहब और मध्य प्रदेश भाजपा के अध्यक्ष माननीय सांसद श्री विष्णुदत्त शर्मा जी का झीलों की नगरी में स्वागत है, अभिनंदन है। आज का दिन ये बहुत ही खुशी और हर्ष का विषय है। गुजराती समाज भोपाल, मध्य प्रदेश गुजराती समाज के सदस्यों और अखिल भारत गुजराती समाज के सदस्यों के लिए कि आज इस मंच पर इतनी महान हस्तियां उपस्थित हैं। मैं सभी का हृदय से आभारी हूं कि उन लोगों ने अपना कीमती समय प्रदान किया और आज हमें आशीर्वाद और मार्गदर्शन दिया। હવે માનનીય રાજ્યપાલ મહોદયને જાણકારી આપવા માંગુ છું, ગુજરાત સરકારનો જે એનર્જી વિભાગ છે, એનર્જી વિભાગથી મારો સંબંધ 2007થી છે। હું 2001થી ગુજરાતી સમાજ ભોપાલનો અધ્યક્ષ છું। કન્ટિન્યુ 12-13 ઇલેક્શન મારા થયા છે અને એનર્જી વિભાગમાં એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા। એ વખતે જ્યારે એનર્જીની એક સ્કીમ આવી હતી, એ ભવનને સુધારા માટે અને બનાવવા માટે એ વખતે બહુ નાની રકમ હતી 10 લાખની। તો મને ખબર પડી, જ્યારે મેં ફોર્મ ભરીને મોકલ્યું તો ત્યાંથી મને સારી રીતે યાદ છે, દેશપાંડે સાહેબ કરીને એ વખતે એક અધિકારી હતા, એમનો મારી પાસે ડાયરેક્ટ ફોન આવ્યો અને એમને જાણકારી લીધી સાહેબ, અને એના પછી મને પેપર વર્ક પૂરું કરાયું અને પેપર વર્કની અંદર હું ખાસિયત બતાવી રહ્યો છું કે સાહેબ મેં મંગળવારે પેપર પુટઅપ કર્યા અને નેક્સ્ટ મંડે મને કન્ફર્મેશન લેટર આવી ગયો। એ ગુજરાત સરકારની એ વર્કિંગ સ્ટાઇલ અને આજે પણ તમને જાણકારી આપું, સેમ વર્કિંગ સ્ટાઇલ આજે પણ એનર્જી ડિપાર્ટમેન્ટની છે। હમણાં ભોપાલ ગુજરાતી સમાજને હોલના રિનોવેશન માટેની એક સ્કીમ હતી, એ સ્કીમ માટે મેં એપ્લાય કર્યું। મને યાદ છે કે રોડ સાહેબ સાથે જ્યારે મારી મુલાકાત થઈ, રોડ સાહેબ તો બિલકુલ લાઇટનિંગ કામવાળા, મને કે તમે મોકલો જલ્દીથી ફાઇલ, અને એ ફાઇલ 5 દિવસની અંદર રાઠોડ સાહેબની ઓફિસમાંથી પણ ક્લિયર થઈને આવી ગઈ અને એમાં 5 લાખ રૂપિયા એડવાન્સ રૂપે અમને સમાજને કામ શરૂ થતાં પહેલાં મળી ગયા। आदरणीय शुक्ला जी, मैं बताना चाह रहा था कि इतनी वर्किंग स्टाइल गुजरात सरकार की, इतनी फास्ट वर्किंग स्टाइल है। दूसरा, गुजरात सरकार के युवाओं को घुमाने के लिए एक स्कीम है, भ्रमण स्कीम। उसके तहत अभी हमारे गुजराती समाज के 10 बच्चे गए थे गुजरात। एनर्जी विभाग के अधिकारियों ने टाई अप करके दिया था होटल से, टूरिज्म डिपार्टमेंट से। उन बच्चों को ये मान के चलिए कि अपने बच्चे से भी अच्छी तरह रखा है उन अधिकारियों ने, और इतना खुश होकर निकले हैं। माननीय हर्ष भाई साहब ने उनको बच्चों को अपने ऑफिस में बुलवा के उनका इंटरव्यू लेके उनसे बातचीत करी और बच्चे वीडियो बना के डाल रहे थे। ये है गुजरात सरकार की ये खासियत। और माननीय भूपेंद्र भाई पटेल साहब के समय में ये चल रहा है, बहुत खुशी की बात है। मैं आप सभी को पुनः आभार व्यक्त करता हूँ कि आप सब यहाँ उपस्थित हुए और आज इस कार्यक्रम में मध्य प्रदेश के जबलपुर समाज से, इंदौर समाज से, छिंदवाड़ा समाज से, अपना पूना से, नासिक से और अपना अकोला से, सब जगह से हमारे गुजराती समाज के सदस्य उपस्थित हुए हैं। आज आपके उद्बोधन मार्गदर्शन के लिए मैं उन सब की ओर से आपका आभार व्यक्त करता हूँ, साधुवाद व्यक्त करता हूँ। एक अंतिम जानकारी, मोदी साहब ने जो स्लोगन दिया है सर, एक राष्ट्र श्रेष्ठ राष्ट्र, उसी तर्ज पर भोपाल गुजराती समाज ने और अब मेरे नेतृत्व में अखिल भारत गुजराती समाज ने एक स्लोगन दिया है, एक राष्ट्र श्रेष्ठ राष्ट्र। पूरे ऑल इंडिया के मैंने 253 समाजों को साथ कांटेक्ट करके उनको एक करने का प्रयास कर रहा हूं, एक माला में पिरोने का प्रयास कर रहा हूं। एक राष्ट्र श्रेष्ठ राष्ट्र की तर्ज पर एक समाज श्रेष्ठ समाज रहेगा। मैं पुनः आप सबका आभारी हूं, ऋणी हूं, आपने अपना समय दिया, उसके लिए बहुत बहुत आभार। जय 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 गरवी गुजरात, जय गुजरात, जय मध्य प्रदेश। धन्यवाद संजय भाई, आपके नेतृत्व और पूरे गुजराती समाज भोपाल के सहयोग बिना यह आयोजन संभव नहीं हो सकता था। इस आत्मीय आयोजन के लिए हम पूरे दिल